હાથમાં રાઉન્ડ કે ઇન્જરી થઈ ગઈ હતી? અહીંયા 40% પાસિંગ રેશિયો છે. તો મારે 1 મિનિટ ને 7 સેકન્ડ વધારે થઈ ગઈ 13 રાઉન્ડ મારવામાં. અફસોસ નથી, મારી તૈયારીમાં થોડીક ચૂક રહી ગઈ છે. 55-60 જેવો રેશિયો છે જે અમારી બેસમાં 10 જણામાંથી 55-60 જણા પાસ થયા છે. કેટલા ટાઈમ થી તૈયારી કરો? 10-15 દિવસ. અને તો 5 દિવસ છે. આને કહેવાય જગ્યા કેવી છે. ભલે ફેલ ગયા છે પણ હફતા માત્ર 44 સેકન્ડ જે રહી ગયા. રનિંગ કર્યા પછી બધી ગભરાણ દૂર થઈ ગઈ. હું આ વર્ષ વિશે તૈયારી કરું. સ્ટો ઉપર દેખાય 100-150 જણા ઉપર થોડીક આજ પડતા પડે પણ નથી વાંધો ગ્રાઉન્ડ. આપણા મા બાપને સામે રાખવાના અને માણાના મેળા તો ટાઈમ જોતા તો ઉતાવળો ભૂલી ગયો. ના ફર્સ્ટ ટ્રાય હતી આજે એમાં અઠવાડિયે જેવું હતું લગભગ. ખેંચ્યું નહીં, મતલબ લાસ્ટ સમયમાં જે ખેંચવાનો હતો સમય પણ સોરી એટલું કામ જ ના કરી શક્યું તો મતલબ કે ખેંચી શકીએ. ના પ્રેક્ટિસ તો નથી કરી, નકર તો હજી થોડુંક ઓછું થાય. 3 દિવસ પ્રેક્ટિસ કરી હતી અને 4થા દિવસ અહીંયા ગ્રાઉન્ડમાં થોડું. નમસ્કાર, હું જય દક્ષિણ મેકેનિકના અંશુ આદિ સ્વાગતજી. દોસ્ત આજે તારીખ 21 જાન્યુઆરી 2024 ના રોજ 30:32 છે આવતી 2024 અને દોડની શરૂઆત થઈ ગઈ છે. આજનો પહેલો ક્વેશ્ચન આ વાયરલ છે દક્ષિણ ફિલ્મ સાથે. નમસ્કાર દોસ્તો, અત્યારે આપણી સાથે એક વિદ્યાર્થી છે, એને આ ગ્રાઉન્ડ વિશે કેવો એક્સપિરિયન્સ છે એ બાબતે આપણે ખાસ પૂછે કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? એક્સપિરિયન્સ સારો રહ્યો છે અમારા ગ્રાઉન્ડ વિશે. જામનગરનું ગ્રાઉન્ડ બહુ સરસ છે. પેલા તમારું નામ શું છે? મારું નામ ભુંડિયા પ્રકાશ ધીરુભાઈ છે. ક્યાંથી આવું? હું તો સુરતથી. હાલ મારું ગામ જુનાગઢ છે. ઓકે, આવું છું સુરતથી. એક્સપિરિયન્સ સારો રહ્યો. મારે 1 મિનિટ ને 7 સેકન્ડ વધારે થઈ ગઈ 13 રાઉન્ડ મારવામાં. એટલે હું નપાસ થયો છે પણ અફસોસ નથી, મારી તૈયારીમાં થોડીક ચૂક રહી ગઈ છે. ત્યાં ગ્રાઉન્ડની પરિસ્થિતિ કેવી છે? સપોર્ટિંગ સ્ટાફ કેવું છે, શું છે? બધાય સપોર્ટિંગ સ્ટાફ સરસ છે. પોલીસ સ્ટાફે બહુ સરસ છે, કાર્ય સારું કરે છે, બહુ સપોર્ટ આપે છે, મદદ બહુ કરે છે છોકરાઓને. અને ગ્રાઉન્ડ પણ સારું છે, ગ્રાઉન્ડનો કંઈ પ્રોબ્લેમ નથી. તમારી જે બેચ છે એ બેચની અંદર કેટલાક લોકો પાસ થયા છે? રેશિયો 55-60 જેવો રેશિયો છે જે અમારી બેસમાં 10 જણામાંથી 55-60 જણા પાસ થયા છે. ઓકે, 55-60 જણા લોકો પાસ થયા છે. તમે ફેલ થયા છો, પરંતુ આવનારા દિવસોમાં જે લોકો દોડવાના છે અને જે લોકો પાસ, અમુક લોકો પાસ થશે, અમુક લોકો ફેલ થશે, એ લોકોને તમારા તરફથી શું મેસેજ આપશો? પાસ થઈને બેસ્ટ ઓફ લક છે. નપાસ થઈને કોઈ મૂંઝાવવાની ઓલી નથી, કારણ કે આવી ભરતી તો ચાલુ જ રહેશે. આવનારી તકો ડેફિનેટલી ચાલુ જ રહેશે. એટલે કોઈ મૂંઝાવવાની જરૂર નથી. મહેનત કરતા રહેજો એટલે વારો કોક દીક આવી જશે. ચલો, ચોક્કસથી તમારું મન મક્કમ હોવું જોઈએ, તમારી અંદર મનોબળ હોવું જોઈએ. એના લીધે જે છે તમે પાસ થઈ શકશો. જ્યારે તમે કન્ફ્યુઝ થશો, કોઈ પણ વસ્તુને સિરિયસલી લઈ જશો, ત્યારે તમારો મગજ જે છે કામ નહીં કરે અને દોડાશે નહીં. ભાઈનો કહેવાનો છે ભાઈ પાસ નથી થયા છતાં પણ એના મનોબળ છે કે ભાઈ બીજી પરીક્ષામાં આપણે લડી લેશું, બરાબર છે? તો આવું નવું મનોબળ રાખજો, કોઈ વાંધો નહીં ભાઈ, બેટર લક નેક્સ્ટ ટાઈમ. ચાલો, ત્યાર પછી બીજા જે છે એ સ્ટુડન્ટ્સો આવે છે, એ લોકોને આપણે પૂછીએ. એક ભાઈ આવે છે, આ ભાઈનું કેવું કર્યું છે? ચલો બીજા એક સ્ટુડન્ટ આવે છે. ફર્સ્ટ ટ્રાય હતું તો મને ઘણું બધું નથી. ફર્સ્ટ ટ્રાય કેટલા ટાઈમ થી તૈયારી કરો? 10-15 દિવસ. 10-15 દિવસથી તૈયારી કરી. કેટલી મિનિટ પૂરું થઈ ગયું? મારું ઉપર 17 સેકન્ડ થયું. 25 મિનિટ ઉપર 17 સેકન્ડ થયું. એના કારણે ફેલ થયા. તો પેલી તારે 25 મિનિટ 17 સેકન્ડ ખૂબ જ સારું કહેવાય છે. તમારો એક્સપિરિયન્સ કેવો? એકદમ સુપર છે. હવે મને નેક્સ્ટ ટાઈમ માટે વધુ મોટિવેશન આવી ગયું. ચાલો, આ ભાઈ ખુશ થઈને આવે, આ ભાઈને પૂછીએ કે આ ભાઈનું ગ્રાઉન્ડ કેવું છે. રેખા સિંહ જેવા થઈને આવે છે. શું નામ તમારું? વિજયસિંહ અમિતસિંહ રાઠોડ. ક્યાંથી આવો છો? રાજકોટ થી આવે છે. અમારે એવા ગામ થી આવે છે. કેટલી મિનિટમાં પૂરું? 24 મિનિટમાં પૂરું. કેટલા અને તો 5 દિવસ છે. ગોળવાનો 5 દિવસ થી શરૂ કર્યું છે. લેટર આવ્યા પછી શરૂ થયું. અને ત્યારે કેટલી મિનિટમાં પૂરું કર્યું? 24 મિનિટમાં પૂરું કર્યું છે. માત્ર 5 દિવસની મહેનત છે. 24 મિનિટમાં જે પૂરું કર્યું છે. ચલો, આપણી પાસે બીજા એક સ્ટુડન્ટ આવ્યા છે. કેવું કર્યું ભાઈ તમારું ગ્રાઉન્ડ? પાસ થઈ ગયા. કેટલી, શું નામ પેલા તમારું? મારું નામ ગોસાઈ ઋત્વિક. ક્યાંથી આવો છો? બધા રાજકોટથી આવીશ. રાજકોટથી આવો છો. કેટલી મિનિટમાં પાસ કર્યું? 23 મિનિટ ને 44 સેકન્ડમાં પાસ કરી. 23 મિનિટ અને 44 સેકન્ડ્સની અંદર પાસ કર્યું છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ગ્રાઉન્ડની અંદર? ના ગ્રાઉન્ડ સારું છે અને દોડવાની મજા આવે એમ છે. સ્ટાફની અંદર કેવો છે? સ્ટાફ પણ સારો છે. બધા સ્ટાફ બહુ સારો. આવનારા જે કોઈ વિદ્યાર્થીઓ છે એને શું મેસેજ આપશો કે જે લોકોનો જામનગરમાં ગ્રાઉન્ડ છે એને કોઈને મૂંઝાવવાનું નથી. તમતાર ગ્રાઉન્ડ તો થઈ જાય બધાને સારું ગ્રાઉન્ડ. મહેનત કરજો, દોડજો. તમારી જે બીજી બેચ છે એમાંથી રેશિયો કેટલો? લગભગ
હવે એ તો લગભગ 60 જેટલા છોકરાઓ પાસ થયા છે અંદાજિત. અંદાજિત 60 જેટલા છોકરાઓ પાસ થયા. ચલો કોઈ વાંધો નહીં, કોંગ્રેચ્યુલેશન્સ તમારા પાસ થયા માટે. ભાઈ હસતા હસતા આવે છે એટલે એવું લાગે છે પાસ છે. આને કહેવાય જગ્યા કેવી છે. ભલે ફેલ ગયા છે પણ હસતા હસતા માત્ર 44 સેકન્ડ જે રહી ગયા કેટલા rank? 1 મહિનાથી તૈયારી કરતા. આ ભાઈ હસતા મોઢે આવ્યા છે. આ ભાઈ ને પૂછે કે કેવું બહુ રેડી હે ટાપુ કંપાથી રેડી ગ્રાઉન્ડ રેડી હે ગ્રાઉન્ડ કેવું છે? 23 મિનિટમાં ગ્રાઉન્ડ છે. 200 માંથી કેટલા ગયા આ ભાઈને પૂછો કેવું ground? ગ્રાઉન્ડ બહુ મસ્ત રહ્યું અને કમ્ફર્ટેબલ રીતે બતાવો. બોલ્યા તમારું નામ? વામરોટી ભાઈ રમેશભાઈ, મારો તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ, ગામ પીપળવા. જુનાગઢથી આવે છે, બરાબર છે. પાસ થયા કે ફેલ? પાસ થઈ ગયા. કેટલી મિનિટમાં પાસ થયા? 24 મિનિટમાં પાસ કર્યો. 24 મિનિટ 7 સેકન્ડની પાસ થયા છે. તમારો એક્સપિરિયન્સ શું છે? મને એક્સપિરિયન્સ બહુ સારો લાગ્યો છે. કારણ કે પહેલો દિવસ અને પહેલા દિવસમાં બીજી બેચમાં તમારો હતી પહેલા દિવસે. હવે રનિંગ કર્યા પછી બધી ગભરાણ દૂર થઈ ગઈ. કેટલા ટાઈમથી તૈયારી કરતા? હું આ વર્ષ દિવસ તૈયારી કરું છું. વર્ષ દિવસથી. આ જે ગ્રાઉન્ડ આવ્યું છે ખૂબ જ વહેલું આવી ગયું છે, પણ જાહેરાત થયા પછી સમય નથી મળ્યો આ બધા છોકરાઓને. તમારી બેચમાં પાસિંગ રેશિયો કેટલો? પાસિંગ લાગે છે 100 ઉપર વહી જાય એમ છે. કારણ કે આગલી બેચમાં 80 નો પાસિંગ રેશિયો આવ્યો છે. તમારી બેચમાં કેટલો? 100 ઉપર દેખાય, 100-150 જણા ઉપર. 100 એના 100 જણા દેખાય છે, પણ અમને નથી લાગતું 100, કારણ કે ઘણા બધાના રિવ્યુ લીધા, એ લોકોને નથી કહેતા. આવનારા દિવસોમાં જે લોકો અહીંયા આવે છે તો જામનગરમાં, તો એને શું મેસેજ આપશો? જામનગર દોડે કંઈ ટેન્શન લીધા જેવું છે નહીં. સ્ટાફનો સપોર્ટ બહુ સારો છે, ગુડ છે સ્ટાફ. ઓકે, સરખો સપોર્ટ છે, બધી રીતે સરખું છે. ગ્રાઉન્ડ કેવું છે? ગ્રાઉન્ડ એ મસ્ત છે. થોડીક આજ પડતા પડે પણ નથી વાંધો. ગ્રાઉન્ડ લંબગોળ ગ્રાઉન્ડ છે, એના વિશે શું? લંબો ગ્રાઉન્ડ છે, ટૂંકમાં રાઉન્ડ ફરવામાં તકલીફ થાય થોડી. ઓકે, પણ કેસવું પડે, આપણે એક રીતેમાં ચાલવું પડે. ચલો થેન્ક યુ વેરી મચ, કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ તમને. 24 મિનિટ અને 55 સેકન્ડ ની અંદર ગ્રાઉન્ડ પાસ થયું છે. ખુશી છે. કેટલા ટાઈમથી તૈયારી કરતા છે? 20 દિવસ. કારણ કે આ વખતેની પરિસ્થિતિ એવી હતી કે સમય ઓછો હતો અને ગ્રાઉન્ડ વહેલું આવી ગયું. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને સમય નથી. અત્યારે પણ જે ગામમાં વિદ્યાર્થીઓ બહાર નીકળે છે કે એમને આપણે પૂછેલું છે કે એ લોકો એમ જ ફેર ગયા છે, એમ કે છે કે અમારા મતે જે લોકો ફેર જાય છે એને શું હોય ને બીજી વાર ટ્રાય કરવાની. ગ્રાઉન્ડ નું કામ કેવું? ગ્રાઉન્ડ નું કામ જોરદાર. આવનારા જે લોકો વિદ્યાર્થીઓ છે એને શું સંદેશો? અમારે મહિનો દિવસ પ્રેક્ટિસ હોય એટલે થઈ જાય. મન રાખીને કરો એટલે થઈ જાય. દોડતા હોય ત્યારે શું મગજમાં ભાઈ ને આપણા મા બાપ ને સામે રાખવાના અને માણસના મેળા ટોળા, એ એક ખાસ ધ્યાન રાખવાનું. ડેફિનેટલી માણસના મેળા મગજમાં રાખીને દોડશો ને તો ગ્રાઉન્ડ 24 મિનિટ 22 માં થઈ જાય. કેવું થઈ જાય? ગ્રાઉન્ડ એકદમ સારું છે. તમારું મનોબળ મજબૂત હોવું જોઈએ. ગ્રાઉન્ડ તો ગમે એવું હોય, મનોબળ મજબૂત હોય તો ગમે ગ્રાઉન્ડ પાસ કરે. કેટલી મિનિટ ટાઈમ જોતા તો ઉતાવળમાં ભૂલી ગયો એટલો હતો રનિંગ પાસમાં, પણ મેં મારા ઘડિયાળમાં જોયું તે પ્રમાણે 24 મિનિટ. ચલો દેખાડો, કેમેરામાં દેખાડો પીઈટી પાસ. ચલો ભાઈ નો વેરીફાઈડ અને પીઈટી પાસ નું ચિત્ર લગાડીને ભાઈ આવ્યા છે. એ ભાઈને આપણે પૂછીએ કે એનું ગ્રાઉન્ડ કેવું ગ્રાઉન્ડ છે ભાઈ? કે પાસ મેચ થયા, એક્સપિરિયન્સ કેવો રહી? ના સારો હતો એક્સપિરિયન્સમાં. પાસ થઈ ગયા? હા પાસ થઈ ગયા. શું નામ તમારું? રાજકુમાર. ક્યાંથી આવો? કચ્છથી આવો છો? હા. કેટલી મિનિટમાં પાસ થઈ? 24 મિનિટ 30 સેકન્ડમાં પાસ થયા છે. મોઢામાં સ્માઈલ જોઈને તો લાગે છે કે ભાઈ પાસ થયા છે. ના ફર્સ્ટ ટ્રાય હતી ભાઈ એમાં. ફર્સ્ટ ટ્રાય કેટલા દિવસની હતી? કેટલી તૈયારી? અઠવાડિયું જેવું હતું લગભગ. દોડવાની શરૂઆત કે અઠવાડિયું જશે લગભગ? એક અઠવાડિયાની અંદર ભાઈ જે છે એ ગ્રાઉન્ડ ને પાડી દીધું છે. હવે શું લાગે છે તમારામાંથી પાસનો રેશિયો કેટલો છે? આગલા રાઉન્ડમાં તો 81 હતા, હમણાં શાયદ એ હશે 80 ની આજુબાજુ. તમારા ગ્રાઉન્ડમાં કેટલાક છે? 200 હતા, 200 માંથી 80 ની આજુબાજુ પાસ હશે. ઓકે, આમ તમારી સ્માઇલ જોઈને લાગે છે કે તમને અંદરથી બહુ ખુશી થાય છે. ખુશી તો થાય નહીં. તો હવેના જે લોકો જવાના છે એ લોકોને શું મેસેજ અને ટિપ્સ આપશો? ટિપ્સમાં ઊભું જ નહીં રહેવાનું, બસ બેઠું જ રહેવાનું. હા બસ એટલું જ. ઓકે, આપણી સાથે બીજા સ્ટુડન્ટ્સ આવ્યા છે, એની પાસેથી છે કે આ લોકોનો ગ્રાઉન્ડ જે છે એક્સપિરિયન્સ કેવો રહ્યો? આ એક માઇન્ડ ગેમ છે.
જો તમને આવતા પહેલા એમ લાગે કે ભાઈ થશે કે નહીં, આમ અંદરથી ગભરાટ લાગે કે સમજો તમે. કેમ કે દોડ વસ્તુ છે એવી છે, પ્રેક્ટિસ કરી હોય કે ન કરી હોય, કરી હોય એને વધુ બીક લાગે કે ભાઈ થશે કે નહીં થાય. અને સ્ટાફ ખરેખર બહુ જે ઉત્સાહી છે, આપણે ગૌરવ ભાવે ને આપણને ઉત્સાહ આપે એવો સ્ટાફ છે. એમાં પણ તમારો આજે છેલ્લે દિવસે વારો આવ્યો છે. આ થોડીક એવી અંદરથી ગભરામણ હતી કે ભાઈ પહેલા દિવસે કેવું હશે, થોડુંક હાર્ડ હશે, એમ લાગે કે ભાઈ બધા થોડાક સ્ટ્રીક હશે, પણ એવું કાંઈ નથી, બધું નોર્મલ જ છે. પહેલો દિવસ હતો, બધાને એમ પણ લાગતું કે ભાઈ 8 વાગે પણ વારો આવે, અને એકદમ બધા સ્ટાફ પણ પોઝિટિવ છે. તમારા મગજમાં તમારા મા બાપના વિચારો અને ઓલા ભાઈએ જે કીધું ને કે તમારા મેણા ટોળાના વિચારો જે છે ને મગજમાં રાખી થેન્ક યુ વેરી મચ. કેવું કર્યું ગ્રાઉન્ડ? ગ્રાઉન્ડ સારું રહ્યું છે. 1 મિનિટ 17 સેકન્ડ ઓછું રહ્યું છે, મતલબ એટલો ટાઈમ વધારે વધી ગયો છે. 2 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા. ક્યાંથી આવો? હું જુનાગઢથી આવ્યો છું. શું નામ? ગોપાલ ગોવિંદભાઈ સોંદરવા. ક્યાંથી રહ્યા છો? સાત શહેર થયો. કાંઈ વાંધો નહીં. આવનારા દિવસોમાં જે લોકો આવવાના છે એ લોકોને શું મેસેજ આપ? આવનાર લોકોને મેસેજ આપું કે તમે લોકો જો આવો તો તૈયારી કરીને આવજો, એમને ડાયરેક્ટ તમે ગ્રાઉન્ડમાં ના આવી જતા. કેમ કે જો તમારી પાસે તૈયારી સારી રહે તો તમે ગ્રાઉન્ડમાં કંઈક કરી શકશો. તમારી છે ભૂલ રહી ગઈ? મારી ભૂલ એ રહી ગઈ છે કે મેં ખેંચ્યું નહીં, મતલબ લાસ્ટ સમયમાં જે ખેંચવાનો હતો સમય, પણ સોરી એટલું કામ જ ના કરી શક્યું તો મતલબ કે ખેંચી શકીએ. ઓકે, કાંઈ વાંધો નહીં. બેટર લક નેક્સ્ટ ટાઈમ. ચાલો, બરાબર છે. શું નામ તમારું? વાળા અશોક, વાળા અશોક. ક્યાંથી આવો છો? જુનાગઢ. જુનાગઢથી. 5 થી ફિલ્ડ. 5 કેટલી મિનિટમાં ગ્રાઉન્ડ? 22:55. અત્યાર સુધીનો બેસ્ટ ટાઈમ આવ્યો છે. અત્યાર સુધીનો 22 મિનિટ અને 55 સેકન્ડનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર આવ્યો છે અમારી પાસે, કે પ્રૂવ કર્યું છે. કેટલા દિવસથી કેટલા ટાઈમથી મહેનત કરતા હતા? ના, પ્રેક્ટિસ તો નથી કરી, નકર તો હજી થોડુંક ઓછું થાય. એમ તો દોડ્યા જ નથી. 3 દિવસ પ્રેક્ટિસ કરી હતી અને 4થા દિવસ અહીં ગ્રાઉન્ડમાં દોડ્યો. એટલે માત્ર 4 દિવસની, માત્ર 3 દિવસની પ્રેક્ટિસની અંદર એ ભાઈએ 22 મિનિટ અને 55 સેકન્ડની અંદર જે છે એ પૂરું કર્યું છે. હવે આના વિશે આવનારા જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને શું ટિપ્સ આપશો કે એ લોકો શું કરવું જોઈએ? એ લોકોને એ વાતનું ધ્યાન રાખવું પડે, કેમ કે જેમ આપણે રનિંગની શરૂઆત કરીએ એમ બહુ આગળથી પહેલાં સ્પીડમાં નહીં ખેંચી લેવાનું, અને નોર્મલ જેમ શરીર ગરમ થતું જાય આપણું એવી રીતના રનિંગ કરતું જવાનું આગળ, અને સ્પીડ વધારતી જવાની. જામનગરના ગ્રાઉન્ડ વિશે શું કહેશો? નહીં, ગ્રાઉન્ડ બેસ્ટ છે, કંઈ વાંધો નહીં છે, ને સ્ટાફ પણ બધી સારો છે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. કોંગ્રેચ્યુલેશન્સ, તમે પાસ થયા. થેન્ક યુ. એના માટે કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી આજે એક જે છે ભાઈ આવે છે, આ ભાઈને આપણે ખાસ પૂછીએ કેવું ગ્રાઉન્ડ રહ્યું? સરસ છે. શું થયું? પાસ. શું નામ તમારું? ભાદરકા વિલો વિકાભાઈ. ક્યાંથી આવો? જુનાગઢ માંગરોળ. ચલો, જુનાગઢ માંગરોળથી આવે છે. કેટલી મિનિટમાં પાસ કરી? 24 મિનિટ 24 સેકન્ડ. 24 મિનિટ અને 24 સેકન્ડની અંદર ભાઈનો હરખ અને ભાઈની ડાફ જોઈને જ લાગતું હતું કે ભાઈ પાસ થયા છે. બરાબર. તો હવેની તૈયારી શું તમારી? એ હવે તૈયારી કરવાની જાય. બરાબર છે. આવનારા દિવસોમાં જે લોકો જામનગર ખાતે ગ્રાઉન્ડમાં આવવાના છે એ લોકોને શું ટિપ્સ આપશો કે શું કરવું જોઈએ જેનાથી ગ્રાઉન્ડ પાસ થઈ ગઈ? ગ્રાઉન્ડ બેસ્ટ સહેલું છે, ઇઝી છે. ઘણા બધા એવું કહે સાહેબ ગ્રાઉન્ડ લંબગોળ છે તો એમાં ધ્યાન રાખવું પડે છે. ગ્રાઉન્ડ ઇઝી છે. હાર્ડ એક શોખ છે સેટ. બરાબર. સપોર્ટિંગ સ્ટાફ કેવો છે? સરસ છે. બરાબર છે. ચલો, કોંગ્રેચ્યુલેશન્સ, તમને પાસ થયા. ચલો, આપણી સાથે બીજા એક ભાઈ છે, એને ખાસ પૂછે કે એને કયું કર્યું ગામ? શું નામ તમારું? મારું નામ પંડ્યા મેનસ, રાજકોટથી આવું છું. ઓકે. ગ્રાઉન્ડ ખૂબ જ સારું છે. ગ્રાઉન્ડના સ્ટાફનો સપોર્ટ પણ સારો છે, ગ્રાઉન્ડમાં વ્યવસ્થા પણ સારી છે, પાણી વોશરૂમ બધી રીતના કમ્પ્લીટ છે. અને ઉમેદવારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એનું ધ્યાન રાખવામાં આવે છે. અને અત્યારે જે વર્ધીધારી છે એ ભવિષ્યના વર્ધીધારીઓને પ્રોત્સાહન ખૂબ સારું આપે છે. અને એવું પણ કહે છે સાહેબ કે ભાઈ તમે અત્યારે દોડવા આવો છો, આવતી ભરતીમાં અહીંયા બંને દેશમાં એવી શુભેચ્છા આપે છે, એટલે ગ્રાઉન્ડમાં એમ કંઈ વાંધો આવે એવું નથી, થઈ જાય છે. એટલે બસ બધા ઉમેદવારોને. તમારે શું થયું? પાસ થયા? પાસ થયો સાહેબ. કેટલી મિનિટમાં? મેં 24.5 મિનિટમાં પૂરું કર્યું છે ગ્રાઉન્ડ. 24 મિનિટ. કેટલા ટાઈમથી તૈયારી કરતા હતા? ટાઈમ ભર્યું ત્યાંથી તૈયારી ચાલુ કરી હતી. ગઈ ભરતીમાં થોડાક માર્ક માટે રહી ગયો હતો, પણ આ ભરતીમાં ભગવાનને પ્રાર્થના કરી કે થઈ જઈએ. ચોક્કસથી આ ભરતીમાં ભાઈનું નામ જે છે ચોક્કસથી આવે ને આપણી યુટ્યુબ ચેનલમાં પણ આપણે આ ભાઈનું કરીએ કે ભાઈ આ ભાઈ પાસ થયા છે એવી શુભેચ્છા સાથે. કોંગ્રેચ્યુલેશન્સ, તમે પાસ છે એ બદલ. બરાબર. 24 મિનિટ અને 54 સેકન્ડની અંદર ગ્રાઉન્ડ પૂરું કર્યું છે. તમારો પહેલે દિવસે વારો ભગવાનની દયા અને પાસ થઈ ગયા છે. અને બીટી પાસનો સિક્કો બતાવો. બીટી પાસનો સિક્કો બતાવો ભાઈ. ચલો, યસ.
BST માં છે, TT પાસ નો સિક્કો તમે જોઈ શકો છો ભાઈ લગાવીને આવ્યા છે. ગ્રાઉન્ડ ખૂબ જ સરસ છે. એ ગ્રાઉન્ડની વ્યવસ્થા પણ ગ્રાઉન્ડ મારો 23 મિનિટ 39 સેકન્ડની અંદર જે છે એ ગ્રાઉન્ડ આપણે સાથે જે એક નવા સ્ટુડન્ટ આવ્યા છે કે એ લોકો પરીક્ષા દઈને જે બહાર આવ્યા છે દોડ પૂરી કરીને આવ્યા છે. આ ભાઈને પૂછે જરાક ઉભા રહી જવા. શું નામ? વિજય ડેરવાળિયા. વિજયભાઈ, ક્યાંથી આવો છો? પીછ્યા જસદણ નાના માત્ર સસ્તરથી આવે છે, વિછિયાથી આવે, પાસ થયા ફેરથી. પાસ થઈ ગયા રનિંગમાં પણ હાઈટ ઓછી પડે. કેટલો બેડ લખ્યો? કેટલી હાઈટ ઓછી પડી? 3 થી 4 સેન્ટીમીટર. કેટલી મિનિટમાં રનિંગ પૂરું કર્યું? 24 મિનિટમાં. માત્ર 24 મિનિટમાં એને ગોલ તો પૂરી કરી લીધી, પરંતુ ફેલ થયા છે એ હાઇટના લીધે ફેલ થયા છે. આ લક કહેવાય, બેડ લક કહેવાય કે તમે ગ્રાઉન્ડ તમારે પૂરું થઈ ગયું છે, પરંતુ હાઇટના લીધે છે ભાઈ ફેલ થયા છે. શું કહેશો આવનારા જે લોકો છે એને શું મેસેજ આપશો? તો થઈ જશે હાઈટનો પ્રોબ્લેમ છે, એમાં તો ઓપરેશન લક્ષણ. મોઢાના અવળ જે લાગે છે કે દુઃખ ઘણું થાય છે, પણ શું કરવો? ડિસ્પ્લે થાય કેટલા ટાઈમથી તૈયારી કરો છો? 6 મહિનાથી. 6 મહિનાથી તૈયારી કરે છે, પરંતુ માત્ર સેન્ટીમીટરમાં હાઇટ ઘટવાને લીધે ભાઈનો જે છે એ ફેલ થયા છે. દુઃખ છે, પરંતુ હારવાનું નથી. નેક્સ્ટ ભરતીમાં આપણે હાઇટ વધારી અને ચોક્કસથી લડવાનું છે, કારણ કે જિંદગીની આ છેલ્લી પરીક્ષા નથી, બરાબર? જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. આવનારા ભવિષ્યમાં ઘણી બધી ભરતીઓ આવશે, એટલે એના માટે બેસ્ટ ઓફ યુ. કોઈ વાંધો નહીં, નથી યુ બેટર લક નેક્સ્ટ ટાઈમ. ચલો આ ભાઈ આવ્યા છે, આ ભાઈને મળીએ. આ ભાઈનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? બહુ જ સારું સારું. પેલા શું નામ તમારું? વેસરા દેવા હીરાભાઈ. ક્યાંથી આવો છો? હું દ્વારકા ગામ રાજપરા તાલુકો કલ્યાણપુર. ઓકે, તમારો પાસ થયા ફેલ થયા? પાસ. કેટલી મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું? 22:58 કરી. 22 મિનિટ અને 58 સેકન્ડની અંદર ગ્રાઉન્ડ પૂરું કર્યું છે. હાઇટમાં પણ થઈ ગયું છે, બધે થઈ ગયું છે. ખૂબ જ સરસ કહેવાય. ગ્રાઉન્ડનું થોડીક અપડેટ આપો, શું છે, કઈ રીતે છે? તમારો જે બીજા ગ્રાઉન્ડ બેચ છે એની અંદર પાસિંગ રેશિયો કેટલો છે? અહીંયા 40% પાસિંગ રેશિયો છે. 40% પાસ થાય છે ટૂંકમાં. કારણ કે પહેલા રાઉન્ડની અંદર 200 માંથી 81 જણા પાસ થયા છે. આ વખતે 35 થી 40% પાસ થાય એવું રેશિયો છે ટૂંકમાં. ઓકે, તમારા રાઉન્ડમાં પણ એવું છે? એવું છે, 35 થી 40% પાસ થાય. ઓકે, શું લાગે છે કે આ વખતે જે ભરતી છે હા, એની અંદર રેશિયો ઓછો રહેશે, વધારે રહેશે? રેશિયો ઘટશે, કારણ કે લોકોએ પ્રિપેરેશન કરેલી બધી, એટલે રેશિયો ઘટે એવી સંભાવના છે ટૂંકમાં. એટલે ફેલ રેશિયો વધારે આવે? વધારે પાસ ઓછા થાય, ફેલ વધારે છે ટૂંકમાં. ઓકે, આવનારા દિવસોમાં જે લોકો જામનગર ખાતે આવવાના છે એ લોકોને શું મેસેજ અને ટિપ્સ આપો કે જેથી એ લોકોનું ગ્રાઉન્ડ જે છે પાસ થાય? એ લોકોને તો હું એટલું જ કહીશ કે ગ્રાઉન્ડ સહેલું છે, બહુ આસાન થઈ જાય છે. 13 રાઉન્ડ આવવાનું છે, એટલે જો શાંતિ દોડે આપશે બનાવી હોય એટલે રાઉન્ડ થઈ જશે, ચોક્કસ પૂરું થઈ જશે, આરામથી થઈ જશે. ઓકે, બસ ચલો, પ્રેક્ટિસ ચાલુ કરવાનું, બીજું કાંઈ નથી ટૂંકમાં. પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. પ્રેક્ટિસ વગર કાંઈ જ નહીં થાય. મહેનત અને પ્રેક્ટિસ વગર કાંઈ જ નહીં થાય. ચલો, કોંગ્રેચ્યુલેશન્સ તમને પાસ થયા એ બદલ. ચલો, શું તમારું નામ? પેતાબેન મીરાભાઈ. ક્યાંથી આવો છો? કચ્છમાંથી. કચ્છમાંથી આવો છો. ગ્રાઉન્ડમાં શું થયું? પાસ થયા? પાસ 21 મિનિટમાં પતી ગયા. કેટલી? 21 મિનિટ. બરાબર વાત છે. અત્યાર સુધીનો બેસ્ટ ટાઈમ આવ્યો છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ટાઈમ અત્યારે 21 મિનિટની અંદર આ ભાઈએ જે છે ગ્રાઉન્ડ પાસ કરેલું છે. કેટલા ટાઈમ તૈયારી કરો? રનિંગની તો 10 દિવસ થાય. બસ મારું આમ કોમ્પિટેબલ જ છું રનિંગમાં પહેલાથી જ. એમાં છો કોમ્પિટેબલ જ છું રનિંગમાં. ગઈ સાલે થઈ ગયેલા તમારે? ગઈ સાલ ગઈ સાલ 21-15 હતું. આ વખતે 21-0.2 હતું. 21-0.2 મિનિટમાં ગ્રાઉન્ડ પાસ કરેલું છે. ગ્રાઉન્ડ બરાબર છે. તો ગ્રાઉન્ડની અંદર એ છે સુવિધાઓની વાત કરીએ, ગ્રાઉન્ડ કેવું છે, હાર્ડ છે, સોફ્ટ છે, એના વિશે થોડું. ના, હાર્ડ તો એવું આ નથી, પણ એમ કે એક રીતના આમ ઓલા ડામર નાખેલું હોય ને એ ટાઈપ લાગે છે, એટલે આમ પગ ઝલકાતો લાગે. અચ્છા, એટલે ગ્રાઉન્ડ થોડું હાર્ડ હોય એવું લાગ્યું. હું બરાબર. ગ્રાઉન્ડ લંબગોળ છે, બરાબર છે. તો એના વિશે સ્ટુડન્ટને શું કહેશો કે એ લોકો શું ધ્યાન રાખવામાં એવું છે કે જો ઓવરટેક કરશે ને આ લોકો તો મતલબ તો બીજાને નરગત નહીં થાય એવી રીતના, તો વધારે પતી જશે. આપણી સાથે બીજા એક સ્ટુડન્ટ છે, એને ખાસ પૂછીએ કે એને કેવું ગ્રાઉન્ડ એક્સપિરિયન્સ કેવું? ગ્રાઉન્ડ સારું હતું. પહેલા તમારું નામ કહી દે. મારું નામ વેડત્રા ઉમેશ પરસોત્તમભાઈ, મારું ગામ પાટણ, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો. ઓકે, કેવું એક્સપિરિયન્સ? ગ્રાઉન્ડનો બહુ સારો. આની પહેલાની ભરતીમાં મારે અહીંયા જ ગ્રાઉન્ડ હતું, આ વખતે અહીંયા જ છે. બહુ મસ્ત ગ્રાઉન્ડ છે. 23 મિનિટમાં પૂરું. 23 મિનિટ ને 40 સેકન્ડ.
23 મિનિટ અને 40 સેકન્ડની અંદર જે છે ગ્રાઉન્ડ પૂરું કરેલું છે. 8મા રાઉન્ડ કે ઇન્જરી થઈ ગઈ હતી તો એ પછી રાઉન્ડ 8મા રાઉન્ડમાં ઇન્જરી થઈ ગઈ હતી. બહુ હતું ભરાઈ ગયું તો હજી હાલવામાં તકલીફ થઈ છતાં પણ ખેંચી લીધું. આવનારા દિવસોમાં જે લોકો અહીંયા આવવાના છે એ લોકોને શું તમે મેસેજ આપ? ગ્રાઉન્ડ બહુ સારું છે અને અહીંનો જે સ્ટાફ છે એ બહુ સારો છે. થોડીક મહેનત આપજો એટલે વાંધો નહીં આવે. ત્યાં કરતા ઘરે પ્રેક્ટિસ કરીએ ને એના કરતા 1 મિનિટ ઓછો ટાઈમ આવે અહીંયા 100%. હા, ઓછો ટાઈમ. અગર લોકો રાજકોટ હોય, જુનાગઢ હોય, એ લોકોના ગ્રાઉન્ડ અલગ અલગ હોય. હવે આ જામનગરનું ગ્રાઉન્ડ અલગ છે તો એ લોકોને શું કરવું જોઈએ કે જેનાથી એ લોકોના ટાઈમિંગમાં થશે? એ ટૂંકમાં જે આપણે રાઉન્ડ રેગ્યુલર મારતા હોય એનાથી એકાદો રાઉન્ડ વધારે ખેંચવાની તૈયારી રાખવી એમ, એટલે ટાઈમિંગમાં પૂરેપૂરું થઈ જાય. ઓકે, ખૂબ જ સરસ છે કે એક વસ્તુ ચલો વસ્તુ કે તમારી બીજી બેચ હતી, બીજી બેચમાં પાસિંગ રેશિયો કેટલો હતો? એ મારી આગલી બેચને ખબર નહીં પણ અમારામાં 187 જણા હતા બરાબર, એમાંથી 65 થી 70 ની અંદર પાસ થયા. ઓકે, 200 પૂરા નહોતા, 200 પૂરા નહોતા. તો હવે ત્રીજી બેચમાં કેટલા જણા? ત્રીજી બેચમાં કેટલા છે? 3 જણા. 3 જણા જ છે. 3 જણા. તો આ વખતે ગેરહાજર રેશિયો પણ વધારે. હા, વધારે. એનું કારણ છે અમારી પહેલા એક બેચ ગળી, પછી અમારી, અને છેલ્લી બેચમાં 3 જણા. અમારામાં 187 એટલે બોલતાને 190 ને 200 ને પૂરા 400 માં ઓછા હતા. એટલે લાસ્ટ જે છે એમાં માત્ર 3 જણા જ છે બરાબર છે. એટલે હવે અહીંથી એ લોકોને કમ્પ્લીટ થઈ જશે બરાબર. આપણી સાથે બીજા એક સ્ટુડન્ટ છે, એના પૂછે કે એ લોકોનો ગ્રાઉન્ડનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. શું તમારું નામ? સારામાં સારું ખાંભલા એરિયા જુનાગઢથી આવું છું હું. ઓકે, સવારે 7 વાગ્યાનો ટાઈમ હતો. સારું છે ગ્રાઉન્ડ ને સ્ટાફનો સારામાં સારો સપોર્ટ છે. ઓકે, મહેનત કરેલી છે અને કોઈને પણ વાંધો નહીં આવે. કેટલી મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું? 23 મિનિટ ને 50 સેકન્ડમાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. કેટલા ટાઈમથી તૈયારી કરતા હતા? મેં આમ તો 2-3 વર્ષ થયા કરી. આમાં 6 મહિનાની પ્રિપેરેશન હતી. ઓકે, તો 23 મિનિટમાં તમે જે પૂરું કર્યું છે, આવનારા દિવસોમાં જે કોઈ પણ લોકો જામનગર ગ્રાઉન્ડમાં આવશે, જામનગરના ગ્રાઉન્ડ વિશે અને મેસેજ આપશો, શું ટિપ્સ આપ? ગ્રાઉન્ડ એ સારામાં સારું છે ને જેને મહેનત કરેલી છે એને કોઈને પણ વાંધો નહીં આવે. કારણ કે ઘણા બધા લોકો ફેલ પણ થયા છે. કારણ કે એના 92 હતા અમારી બેન્ચમાં, એમાંથી 66 જણા પાસ થયા. બીજી ટ્રેનમાં વારો હતો અમારો. ઓકે, 192 બરાબર, જણા પાસ થયા ક્વોલિફાય. ત્રીજો રાઉન્ડ તો મને એવો સમાચાર મળ્યા કે ત્રીજામાં માત્ર 3-4 જણા જ હતા એમાં. બરાબર છે. જે તે કહે વહેલું આવવું અહીંયા એવું કાંઈ નહીં. કોલ લેટરમાં 7 વાગ્યાનો ટાઈમ હતો, 7 વાગે આવવું. જેમ બને એમ વહેલું આવી જાવ. 5 વાગ્યાની આજુબાજુ તમારે ટચ થઈ જાવ ગ્રાઉન્ડે. એટલે વહેલા તે પહેલાના ગવાતા પહેલાના ધોરણે લે એવું કોલ લેટરના બાબતમાં નહીં હાલવાનું કે 7 વાગ્યાનો ટાઈમ એ તો 7 વાગે જ એન્ટ્રી મળશે. ચલો, થેન્ક યુ. મહેનત કરેલી એને કોઈને પણ વાંધો નહીં આવે. ચલો, મેસેજ દઈ દો આવનારા જે લોકો જોશે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પોતે ડિપ્રેશનમાં આવવાનું નહીં. હેશટેગના કમ્પ્લીટ થઈ જાય ગ્રાઉન્ડ. તમારી મહેનત ઉપર ભરોસો રાખવાનો. તમારે જે ફેલ થાય એને શું મેસેજ આપે? એને પણ મેસેજ છે કે તમે આવનારી ભરતી માટે તૈયારી કરજો.